હાલો મિત્રો, ક્યુટ બટમાં તમારું સ્વાગત છે। આપણે 5-6 દિવસ પહેલાં વિડીયો મૂકેલો હતો। હવે પછી વિચાર કર્યો કે પાછો એક વિડીયો બનાવી લઈએ। તો બજરી દાણા નાખ્યા છે। અત્યારે દાણા છણમાં આવી ગયા છે। ઉપર હજી બેઠા છે જાજા, પણ જે બીએ છે એટલે બીકને મારે નીચે નથી આવતા। બાકી ઉપર તો જો લાઇન ટુ લાઇન બેઠા જ છે બધાય। ને આપણે મટકા પણ બધાને નાખી દીધા છે ને બ્રીડિંગ પ્રોસેસ પણ ચાલુ થઈ ગયો છે। એટલે હવે ધીરે ધીરે ઈંડા બચ્ચા આવવાનું તૈયારી છે। જો બ્રીડિંગ ચાલુ થઈ ગઈ છે। આપણે 5-6 દિવસ પહેલાં જોયું હતું કે બ્રીડિંગ હજી કરતા નથી, પણ હવે જો બ્રીડિંગ પણ ચાલુ કરી દીધી છે। એક પછી એક એમ વારાફરતી બ્રીડિંગ ચાલુ કરી દીધી છે, એટલે વાંધો નથી। હવે મટકીઓ પણ લગાવી દીધી છે। જો રેડ આઈસ માદા બેઠી છે, મટકીમાં બેસવાનું ચાલુ કરી દીધું છે। એક પછી એક મટકી જોઈએ હવે ખાલી છે હજી। ઉપરની મટકી જોઈએ તો એ પણ ખાલી છે, હજી કંઈ દેખાતું નથી એમાં। નીચેની મટકીમાં એમાં પણ કંઈ દેખાતું નથી, ખાલી છે હજી। એની ઉપરની મટકી જોઈએ તો પણ એ પણ ખાલી છે। આ જો આડાવરી છે ને, આ ચકલા કોતરી નાખે। કોતરી નાખે એટલે આપણે બરાબર ગોલ કરી હોય, પણ આ તેના ચોંચું મારી અને કોતરી નાખે, એટલે મોટા એના ગોલ હોલ તો આપણે કર્યા જ હોય બરાબર, કોતરીને મોટા કરી નાખે, આડાવડા કરી નાખે એ। આમાં જો ઈંડા આવવાનું ચાલુ થઈ ગયું છે। જો 2 ઈંડા પડ્યા છે, ચકલી પણ અંદર બેઠી છે। જો ત્રીજું ઈંડું ખડ્યું છે, ચોંટી ગયું હોય છે હો તે પહેલાં ઈંડું। 3 ઈંડા છે, જો ચાલુ થઈ ગયા ઈંડા આવવાના। આમાં ઉપર ચકલી બેઠી, અંદર પણ બજરી તો છે જ અંદર, પણ જો આ મટકી જો આની હાલત કેવી કરી નાખી છે, કોતરીને। એટલે એમ કોતરીને આ છે ને બજરી ચકલાને એવા જ હોય। જો આમાં કેટલા ઈંડા છે? 2 ઈંડા જેવું દેખાય છે। હા, 2 ઈંડા પડ્યા છે અંદર, બીવે છે હજી, નવા છે એટલે બીવે છે। જો આમાં માદા બજરી બેઠી છે, એક ઈંડું પણ છે, અને આ મટકીને પણ કોતરી નાખી છે। કેલ્શિયમ આપણે નાખ્યું નથી, એટલે કેલ્શિયમને હિસાબે આ મટકા બહુ કોતરતા હોય, કોતરી રાખે બેઠા, એટલે ઈંડા કડક થાય એકદમ। આપણે કેલ્શિયમ પડે તો પણ ફૂટે નહીં, એ રીતે એનો ઈંડા એવા થતા હોય। આ કોતરી મટકી અને ખાઈ કે તેના એ બે ત્યાં તો આમાં પણ બેઠી છે ચક્કી। આ હમણાંનું પઠ્ઠું જ છે। આમાં જો ઈંડા મૂકવાની તૈયારીમાં છે, એ પણ અંડણે મટકી ગોતી લીધી છે। ઉપર જોઈએ તો ઉપર જો ઈંડું છે, પણ ક્રેક કરી નાખ્યું છે ઈંડું બાંધીને અંદર, એટલે ફૂટી ગયું છે। એટલે એને આપણે કાઢી નાખીશું, ફોડી નાખ્યું છે ઈંડું એકબીજાને મટકી ગોતવા હાટું। 2 છક્કીઓ અંદર ભેગી ગરે એટલે એડી મટકી ગરે એટલે ફોડી નાખી ઈંડા। જો આમાં રેડ આઈસ છે, લાલ આંખોવાળી છે, અને આમાં 2 ઈંડા છે અત્યારે। ઉપર પાછું જોઈએ તો ઉપર ખાલી છે અત્યારે, ઉપર કંઈ છે નહીં, એમાં ખાલી છે। હવે તૈયારીઓ છે ટૂંકમાં એમ। હવે ઈંડા ચાલુ કરી દઈએ। જો આ મટકીની તો હાલત તો જો કરી નાખી, કોતરીને મટકી બરાબર ગોલ જ કરી હોય આપણે એકદમ કાપીને વ્યવસ્થિત, પણ કોતરીને એ લોકો ખાઈ જાય। આ અલગ પિંજરું રાખ્યું છે આપણે, કેમ કે એક જોટો મને એવું દેખાતું કે અલગ રાખીએ તો સારો। એક જોટો સારો હતો કલરમાં, અને એને અલગ રાખ્યો તો બધા ચકલાને નાખ્યા ને આપણે કોલોનીમાં પહેલાં આ જોટાને અલગ મેં કરી નાખ્યો હતો એકને। તો એમાં જો માદા નીકળી ગઈ ને આ નર જો અંદર બેઠો છે। જો એમાં પણ ઈંડા તો ચાલુ થઈ ગયા છે, અને આ કલર એકદમ જોવો એનો કલર કેવો છે, આપણે આ રેમ્બો ટાઈપ આવે ને એ ટાઈપ કલરનો થાય બચ્ચાનો। એટલે કદાચ મને એવું લાગતું હતું કે આ જોટાને અલગ કરી નાખીએ। એકદમ નર જો એકદમ વ્યવસ્થિત સારો નર છે, અને એમાં જો આ જોડી છે એની અલગ રાખી છે આપણે। તમે અનુમાન લગાવજો કે કેવા આના બચ્ચા નીકળશે। ઈંડા તો મૂકવાનું ચાલુ કરી દીધું છે, એટલે 2-3 ઈંડા જેવું દેખાતું, હજી મૂકશે ઈંડા, અને આના બચ્ચા કેવા આવશે